ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। ઉપલેટા તારીખ 17 સોનલનગરના વોર્ડ નંબર 3માં ચોમાસાના વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓને કાદવ કીચડની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। રસ્તા પર અગાઉ નાખવામાં આવેલા મોટા કાંકરા અને પથ્થરોના કારણે અકસ્માતો સર્જાતા હતા, જેમાં નાના બાળકો પડી જતા અને વૃદ્ધોને પણ ઈજાઓ પહોંચતી હતી। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહેવાસીઓ લાલભાઈ અને શોભનાબેન પ્રસાદે તેમના વિસ્તારના હરપાલભાઈ અને ચંદ્રપાલસિંહને જાણ કરી હતી। પરિસ્થિતિની તાત્કાલિક નોંધ લઈને વોર્ડ નંબર 3ના સેવાભાવી સદસ્ય ચંદ્રપાલસિંહ બાપુ અને હરપાલ બાપુએ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી અને લોકો પાસે માત્ર 1 દિવસનો સમય માંગ્યો હતો। આપેલા વચન મુજબ માત્ર 1 જ દિવસમાં ચંદ્રપાલસિંહે પોતાના સ્વખર્ચે મોટા પથ્થરો હટાવીને આખા સોનલનગરમાં ઝીણી કાંકરી પાથરી આપી હતી, જેનાથી કાદવની સમસ્યા સંપૂર્ણ દૂર થઈ ગઈ હતી। સ્થાનિક મહિલાઓ અને અન્ય લોકોએ તેમના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચંદ્રપાલસિંહ ભાઈ તેમની કોઈ પણ નાની મોટી સમસ્યા માટે અડધી રાત્રે પણ મદદ કરવામાં હાજર રહે છે। રિપોર્ટર ભોલુ રાઠોડ, YNN ન્યૂઝ, ઉપલેટા। મારું નામ લાલો, હું સોનલનગરનો રહેવાસી છું। વોર્ડ નંબર 3 મારો છે। કાદો કીચડ વરસાદના લીધે બહુ થતું હતું, એના બદલ ઓલા કાંકરા પાથરેલા હતા મોટા મોટા, એમાં છોકરા પડી ગયા હતા। તો મેં હરપાલભાઈને, ચંદ્રપાલભાઈને, અમારા વોર્ડવાળાને કીધું કે આવી રીતના સમસ્યા અમારે છે। તો ચંદ્રપાલ બાપુ અને હરપાલ બાપુ બે આવીને જોઈ ગયા કે 1 દિવસનો ટાઈમ આપો અમને। તો 1 દિવસમાં એને સ્વખર્ચે એના કાંકરી પાથરી દીધી ને કાંકરા હટાવીને અમારી સમસ્યા બધી દૂર કરી દીધી। એ બદલ ચંદ્રપાલભાઈનો આભાર ખૂબ। હું સોનલનગરની રહેવાસી છું। શોભના પ્રસાદ મારું નામ છે। વોર્ડ નંબર 3। અમને ગાળા કીચડને ચોમાસાના લીધે બહુ અમારા વોર્ડમાં ગાળા કીચડ થતું હતું, એના લીધે બહુ પ્રોબ્લેમ હતી ને મોટા મોટા પથ્થરને બહુ હતા ને અકસ્માત થતા હતા, નાના નાના બચ્ચા પડી જતા હતા, હાથ પગ ભાંગતા હતા, પછી વૃદ્ધાઓને બહુ નુકસાન થતું હતું। એના લીધે અમે ચંદ્રપાલસિંહભાઈને જાણ કરી કે અમારા સોનલનગરમાં આવી સમસ્યા છે, એટલે તાત્કાલિક જ ચંદ્રપાલસિંહ ભાઈએ તાત્કાલિક અમારું સાંભળ્યું ને સોનલનગરમાં, આખા સોનલનગરમાં કાંકરી પાથરી આપી। એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ગમે ત્યારે એની ટાઈમ અમારે નાની મોટી સમસ્યા હોય તો એની ટાઈમ અડધી રાતે પણ કોલ કરીએ તો હાજર હોય છે આપણા ચંદ્રપાલસિંહ ભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.